નમસ્કાર મિત્રો, મારું નામ હિતેશ ગઢવી. હું ભૂમિ પોલિમર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં છેલ્લા 18 વર્ષથી જોડાયેલું છું. અને મારા અનુભવની વાત કરું તો મને કંપનીમાં હું એક કર્મચારી છું એવો ક્યારેય અનુભવ થયો નથી, પણ કંપનીના એમડી શ્રી અશોકભાઈ બાલદા અને રસિકભાઈ બાલદા તરફથી મને હંમેશા એવો અહેસાસ દેવરાયો છે કે હું કંપનીનો એક અવિભાજ્ય અંગ. કંપનીમાં મારા સફરની વાત કરું છેલ્લા 18 વર્ષની, તો હું કંપનીમાં જ્યારે જોઈન થયો ત્યારે ઓફિસ બોય તરીકે જોડાયેલો હતો. પછી કંપનીએ મારી પ્રતિભા જોઈ, મારે કામ કરવાની મહેનત જોઈ, એટલે કંપનીએ મને પ્રમોશન આપ્યું, જેના હિસાબે આ 18 વર્ષના સમયગાળામાં આજે મારા પ્રમોશન મળતા આજે હું GGRC કોઓર્ડિનેટર તરીકે કામ કરું છું. ભૂમિ પોલિમર્સ કંપનીમાં મારું જોડાવાનું અને ટકી રહેવાનું મુખ્ય કારણ એ છે કે કંપનીએ જે મને જવાબદારી આપી છે એ કામ કરવાની મને સંપૂર્ણપણે સ્વતંત્રતા આપી છે કે જે કોઈ પણ ડિસિઝન લઉં અને ઉપર મેનેજમેન્ટમાં હું આપું તો એ મારા ડિસિઝન સાથે કંપની સંપૂર્ણ સહમત થાય છે, જેના હિસાબે હું મારો પોતાનો વિકાસ કરી શકું છું અને મારો સારો એવો ગ્રોથ થઈ રહ્યો છે. ભૂમિ પોલિમર્સ કંપની અને અન્ય કંપનીનો મેઇન તફાવત શું છે હું તમને મારા 18 વર્ષનો અનુભવ કહું કે ભૂમિ પોલિમર્સ કંપનીમાં તમારે કોઈ પણ પ્રશ્ન હોય એની તમારે નિરાકરણ લાવવું હોય તો એના ઉપરી અધિકારીને કહેવાનું હોય, એ તમારા ઉપરના. પણ ભૂમિ પોલિમર્સમાં આખું અલગ જ છે. તમને કોઈ ઇસ્યુ થાય એનું સોલ્યુશન ન થતું હોય તો તમે કંપનીના એમડીને ડાયરેક્ટ મળી શકો છો. નાના કર્મચારીથી માંડી કોઈ પણ અધિકારી હોય કંપનીનો, એ ડાયરેક્ટ કંપનીના એમડી સાહેબને મળે એનું વ્યવસ્થિત નિરાકરણ લાવી શકે છે. ભૂમિ પોલિમર્સ પ્રાઇવેટ કંપનીનો બહુ મહત્વનો મુદ્દો છે. ભૂમિ કંપની સાથે હું જ્યારથી જોડાયું છે ત્યારે મને એવું ફીલ ક્યારેય નહીં થયું કોઈ હું કંપનીમાં કામ કરી રહ્યો છું, પણ મારો કામ કરું છું એટલે હું એક પરિવાર સાથે કામ કરતો અને એનું મને હંમેશા ગૌરવ થાય છે અને એવું હંમેશા મને ફીલ આવે છે. ભૂમિ હે તો સબ સહી હે.